હેલો નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો? વેલકમ ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો. કાકા, હા મોડું થયું તમને આજે? નાલા નીચે જ ઉભો તો. કેમ, શું થયું? અલા એક નાનકડો છોકરો હતો ને, કઈક સિક્કા ગળી ગયો. હે? હા બધું બહુ હો થઈ ગઈ, પબ્લિક ભેગી થઈ ગઈ. પછી શું દવાખાને લઈ ગયા? ના, એ ભીડમાંથી એક ભાઈ એકદમ આવ્યો અને કે લાવ કે હું કરી આપું છું, ચિંતા ના કરશો. એવું કરી પેલા છોકરાના ઊંધો કર્યો ને પીઠ પર એવો ધબધબાટ્યો એને બરાબર. તો બધા સિક્કા બહાર કાઢી લીધા લા. એમ? અરે વાહ, ચલો સારું છે. ભીડમાં ડોક્ટર હતો એ સારું હતું યાર. નતો ભાઈ, એ ડોક્ટર નતો, તો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ નો હતો લા. હાલા ઇન્કમ ટેક્સ વાળા, એ તો ગમે ત્યાંથી પૈસા કાઢ લે એ લોકો. પણ આવું થાયેલા તો હું નાનપણમાં લખોટી ગળી ગયેલો. શું વાત કરો છો? 2 લખોટી. હા, એવી તકલીફ થાય, મને તો કઈ ખબર નહીં. કીધું મમ્મીને કે લખોટીઓ ગળી ગયો છું. પછી કઈ નહીં, કે કેળા ખવડાયા અને કેટલું બધું. થોડી વારે બાથરૂમ લઈ જાય કે ગમે, લખોટી કાઢવી તો પડે ને યાર. હા, બરાબર છે. એવી તકલીફ, એવા ટેન્શન. મને મારા બાપાને કોઈ ટેન્શન નહીં. હા, પણ લખોટી તમે ગળી ગયા હોય તો પપ્પાને શું કામ ટેન્શન હોય? ના હોય એવું, પપ્પા ના હોય. અલે અચ્છા, એ રીતે. હા, એ બહાર બેઠેલા, એમને કોઈ ટેન્શન જ નહીં. કોઈ એમને મળવા આવે ને એવું પૂછે ને કે ક્યાં છે કિશોર, શું કરે છે, તો કે એ રહ્યો કે બાથરૂમમાં કે લખોટીના ભજીયા કાઢે છે. આવું બોલા યાર, મજા લેતા હતા પપ્પા. છોડને હવે આ બધું. સ્ટેડ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. ફોન આવ્યો. હા, ઉપાડો પણ. હેલો. હા જીજુ, કેવું છે? ઓહો મહેશ, બહુ વખતે. અરે જીજુ શું કહું યાર, મેં ભરાયો છું. તો તું ક્યારે એકદમ આમ ફ્રી હોય છે? ભરાયેલો જ હોય છે ને? એવું નહીં, આમાં શું થયું, આમ એક ગુડ ન્યૂઝ પણ છે અને પછી એમાં ભરાઈ ગયો. શું છે પણ? એટલે એમાં એવું છે, છેલ્લા 15 દિવસથી છે ને જીજુ, હું એક છોકરીને આમાં કેવું, હું કોન્ટેક્ટમાં હતો. હા. આપણે ધીરે ધીરે એવી મસ્ત દોસ્તી થઈ ગઈ ને કે પછી મેં કેવું કર્યું કે એનું ઘર છે ને ગોકુલનગરમાં છે, તો ગોકુલનગરથી એને પિકઅપ કરું ઘરેથી અને પછી એને ઓફિસમાં ડ્રોપ કરવા જાઉં. પછી એ ઓફિસેથી છૂટે એટલે ત્યાંથી પાછો એને ગોકુલનગર ઘેર ડ્રોપ કરવા જાઉં. હા. આવું ચાલ્યા કરતું. એમાં અમારે ભાઈબંધી થઈ ગઈ, મેં પ્રપોઝ આઈ લવ યુ એ પતાવી દીધું બધું. હા, ક્યાં બાત હે. હા, અને પછી હવે પ્રોબ્લેમ એવો થયો જીજુ કે આ છોકરીએ ગઈકાલ મને એવું કીધું હા. કે આવતીકાલે એને છોકરાવાળા જોવા આવવાના છે અને લગભગ બધું નક્કી જ છે. અરે રે. એટલે આ છોકરીના મમ્મી પપ્પાએ બધું કમ્પ્લીટ બધું ફિક્સ કરી જ દીધું છે અને હવે આ છોકરીને પરણાઈ દેશે. અને આ છોકરી હવે છેક લક્ષ્મીનગર જવાની છે. લક્ષ્મીનગરનો છોકરો છે. અચ્છા, લક્ષ્મીનગર થી છે. તે મને આ પૂછતી હતી કે હવે શું કરશું, એમ કે હવે કાલે પરણાઈ દેશે ને પછી લક્ષ્મીનગર એને જવું પડશે એમ. અરે બાપરે, તો શું પછી શું વિચાર્યું છે? એ જ ને, મને હવે આ કેવી રીતે, મને કઈ ખબર નહીં પડતી. પણ હવે આવું તને ટેન્શન નહીં થતું? થાય છે ને જીજુ, પણ હું કરું? પણ શું કરીશ, કઈ વિચાર્યું છે? પણ ના જ ફાવે ને યાર જીજુ. કેમ એવું કે છે? હવે એ ઓફિસ થી છૂટે ને પછી મારે એને છેક લક્ષ્મીનગર મૂકવા જવી પડે તો મને કેટલું લાંબુ પડે. આખો પેલો રિંગ રોડ પકડવો પડે, 3 થી 3 કિલોમીટર આગળથી યુટર્ન ને પછી શક્તિ દાબેલી વાળો છે એ ફ્લાયઓવર વાપરી અને છેક મૂકવા જવાની. અલા એ. હા જીજુ. એટલે તને મૂકવા જવાનું ટેન્શન છે? ડફોડ. શું થયો? એટલે મને એમ કે તું લગનના ટેન્શનમાં હશે કે છોકરો પેલી પરણી જશે, તું શું કરીશ એમ. ના, એ તો મેં ટેન્શન લીધું જ નહીં, કેમ કે આપણી પાસે કઈ છે જ નહીં સ્કોપ. એટલે તું મને તારું શું કરું મહેશ? કામ જીજુ, શું થયું? મને ખરેખર એવું લાગ્યું કે તું એના ટેન્શનમાં, આ તું આટલું લાંબુ તને પડશે એવું એનું ટેન્શન હતું. હા જીજુ. ના તો બરાબર છે, તારા જીવનમાં જે થાય છે બધું બરાબર જ છે. અને હવે મારું ફોકસ છે ને સીધું બોડી અને બ્યુટી. હે, શું બોલ્યો? બોડી બનાવી છે ને બ્યુટીફુલ થઈ જવું છે. બોડી અને બ્યુટી પર ધ્યાન આપવાનું મારે. 2 બોડી અને બ્યુટી. તું સરકારી નોકરી હશે ને મહેશ? હા જીજુ. તો ના કોઈ ફેરનેસ ક્રીમ, ના કોઈ જીમ. તું રીંગણું છે ને તોય શાહી પનીર તારું થઈ જશે. એટલે નોકરી પર ફોકસ કરવું એમ ને? તું એ જ કર ને, હમણાં મૂકી દે ફોન. હા, ઓકે. લા માણસનું હું કરીશું. સ્ટેડ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio.
વેલકમ બેક. કાકા, હા હમણાં મહેશભાઈ સાથે આપણી વાત થઈ ને, હા મહેશભાઈની વાત સાંભળ્યા પછી મને અત્યારે એવું થઈ ગયું કે આમ કેટલું બધું અત્યારે અઘરું છે રિલેશનશિપમાં આવવું અને એને મેન્ટેન કરવું. પણ આખું જનરેશન જ ચેન્જ થઈ ગયું છે તો શું કરવાનું? ગજરો લગાડવા વાળી છોકરીઓ ગઈ, ચૂનો લગાડવા વાળી છોકરીઓ આવી ગઈ. તું હસીશ ના, તમે લોકો ઓછા નહીં. કેમ? ये भी बढ़िया है और दिल दरिया है, બસ આવું કહીને 4-5 લફડા કરો જે ખાતે. અરે પણ કેટલું બધું બદલાઈ ગયું. પણ ઇન્ટેન્સિટી તો જો બ્રેકઅપ થવાની. બહુ છે, એ સમજાવું છું. પછી બ્રેકઅપ જ થાય ને. અત્યારે તો એટલા બધા બ્રેકઅપ થાય છે હા, કે પ્રપોઝ કરતી વખતે આઈ લવ યુ કીધા પછી તરત જ એવું કહેવું પડે શું? કે જો હાથ પકડે ને તો જીવનભર પકડજે. અચ્છા, હાથ પકડે તો જીવનભર પકડજે. આપણે જિંદગી ક્રોસ કરવાની છે, ખાલી આ સામેનો રસ્તો ક્રોસ નહીં કરવાનો. હસીશ ના. હા, એટલે સમજી ગયો. પૈસો અને દેખાવ એટલો બધો મહત્વનો થઈ ગયો છે ને તમારા લોકો માટે. એવું નથી કાકા. એવું જ છે, પણ તમે યાદ રાખજો, હું ચહેરાની ચમક અને મકાનની ઊંચાઈ એના ઉપર ના જવાય. બરાબર છે. જે ઘરમાં વડીલો હસતા મોડે દેખાય ને એ ઘર સમૃદ્ધ કહેવાય. ક્યાં બાત હે કાકા. એટલે અમલ કરજે એમ કહું છું. હા, ખ્યાલ આવી ગયો. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. ફરી ફોન આવ્યો જો. પણ ઉપાડો ને. હેલો, હલો, કેમ છો? કઈ છે તું? હજુ બજારમાં જ છું. તું હજી બજારમાં જ છે? તું કેટલું કરવાની શોપિંગ? અરે હમણાં તો ગજબ થઈ ગયું. શું થયું ખબર છે? હું મને છે ને એક સેન્ડલ બહુ જ ગમ્યા હતા ને, તો હું છે ને દુકાનમાં ગઈ અને મેં કીધું કે આ સેન્ડલ કેટલાના છે? તો કે 220 રૂપિયા. હા મેં કીધું કે ભૈયા ये तो बहुत ज्यादा है, थोड़ा कम कर दो. હા તો માને જ નહીં ને, ના કે 220 એકદમ ફિક્સ જ છે, 1 રૂપિયો ઓછો કરવાનો નથી એમ. હા પછી પછી કઈ નહીં, હું તો નીકળી ગઈ ત્યાંથી. પછી ત્યાંથી હું બીજી દુકાનમાં ગઈ હા તો સેમ સેન્ડલ, સેમ કલર, સેમ ડિઝાઇન, બધું સેમ. તો મેં એને પૂછ્યું તો એ સેન્ડલના કેટલા કીધા ખબર છે? કેટલા? 300 રૂપિયા. અરે બાપરે. तो मैं कीधु भैया ये तो बहुत ज्यादा है, अभी थोड़ा डिस्काउंट करके दो. હા તો બકાયદા એને ડિસ્કાઉન્ટ કર્યું. બોલો, 50 રૂપિયા ઓછા લીધા અને મેં પછી 250 માં લઈ લીધા. હે હા તો અલા એમને પેલો 220 માં કહેતો તું અહીંયા. અરે પણ આને તો ડિસ્કાઉન્ટ આપ્યું ને. અરે પણ એને ડિસ્કાઉન્ટ આપ્યું તોય તને તો 250 માં જ પડ્યા ને. પણ પેલો તો ઓછું કરતો જ નતો, ડિસ્કાઉન્ટ જ નતો આપતો. અરે એમાં આવી ગયો યાર તું. આ તે 300 ના 250 માં લીધા. હા તો 50 ડિસ્કાઉન્ટ મળ્યું ને, ત્યાં નતો આપતો. પણ એ તો 220 નતો કેતો. પણ એ અડી જ રહ્યો તો, ડિસ્કાઉન્ટ ની ના પાડતો તો. બે આ સમજતી કેમ નથી લા? કાકી, તમે એકચ્યુઅલી વધારે પૈસા આપીને આયા. ક્યાંથી વધારે? પેલા મને 50 રૂપીસ ડિસ્કાઉન્ટ આપ્યું. બે યાર આ ગણિત અલા તું છે ને આ રીતે અચ્છા ના શું ચાલે છે ખબર છે? શું? અને મારા ઘરમાં ને ઘરમાં જ શ્રીલંકા જેવી ઇકોનોમી ઊભી કરી જો. શું બોલ્યા તમે? શ્રીલંકાની ઇકોનોમી તે ઊભી કરી. તને નહીં તું રહેવા દે, તને નહીં ખબર પડે. શું મને ઇકોનોમી વિશે નથી ખબર એમ કહો તમે? આ તો જીએસટી એટલે શું? બોલ જીએસટી એટલે. ખબર છે હવે. બોલી જા ને પણ. જીએસટી એટલે ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ્સ, ટેક કેર છે ને. તું મૂકી દે, મૂકી દે. બાય. હા બાય વાળી મૂકી દે. હા યાર. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. ભઈલો આમ જો, હા તું મને એક વસ્તુ સમજાય. હા, મારા મોઢા પર એવું લખેલું છે કે મેં એકદમ મિડલ ક્લાસ છું ને મારી કોઈ વેલ્યુ નહીં એમ. એટલે હવે આ વાત હું મોઢે કહું હરકા જવાબ આવ્યો ફેંકી દઈશ અહીંયા બારીને બહાર. એમ? એટલે શું થયું પણ તમને? ના એટલે કેમ આવું મારી સાથે એમ? શું થયું પણ? હમણાં બેકરીમાં ગયો તો બેકરીમાં હા તો મારી આગળ એક બેન ઉભા હતા. તો બેને પેલું આમ આવા કાઉન્ટર આવે ને, હા તો કાઉન્ટર પર બધી પેસ્ટ્રી બધી મૂકી હતી. હા તો બેને આમ પૂછ્યું કે વોટ ઇઝ ઓલ ધીસ ને એવું બધું કંઈ પૂછ્યું. તો પેલા સેલ્સમેને બધું કેટલું ડિટેલમાં એમને સમજાયું. પેલા બેનને કહે છે કે લુક મેડમ, ધીસ ઇઝ બ્લેક ફોરેસ્ટ, ધીસ ઇઝ હની આલમંડ, રેડ વેલ્વેટ, ધીસ ઇઝ ચોકલેટ પેસ્ટ્રી, ધીસ ઇઝ સ્ટ્રોબેરી પેસ્ટ્રી, ધીસ ઇઝ બટરસ્કોચ પેસ્ટ્રી, XYZ એવું બધું. હા પછી બેનને કંઈક લેવું હતું એ રીતે એમણે લીધું ને નીકળી ગયા. પછી મારો વારો આવ્યો. મેં કીધું કે મને આ પેસ્ટ્રીનું સમજાય એમ કે. હા
મને કઈ રીતે સમજાયું ખબર છે એને કઈ રીતે? મને કે આ 150 વાળી, આ 200 વાળી, આ 250, આ 450 આવું આ રીતે સમજાવાય? કોઈ વેલ્યુ નહીં આપણા મને આવું ભાવ કઈ દીધેલા. આ ખોટું કહેવાય યાર. આ લોકો આપણને હું સમજે. એટલે આ તો મેં લાગતો નહીં, બાકી મારા પપ્પા મને સાયન્ટિસ્ટ બનાવવા માંગતા હતા. આ તો મેં આર્ટિસ્ટ બન્યો. અચ્છા, ખરેખર લા તમે સાયન્ટિસ્ટ બનવા માંગતા હતા? પપ્પા બનાવવા માંગતા હતા એમ. હજુ મારામાં સાયન્ટિસ્ટ વાળા લક્ષણ તો ખરા. એમ? અત્યારે પણ મેં બેઠા બેઠા ઓક્સિજન ને કાર્બન ડાયોક્સાઇડમાં બદલી નાખું છું. શ્વાસ લો છો ને છોડો છો એવું બોલો ને પણ. તને સાયન્ટિફિકલી સમજાયું મેં એમ. વેલ્યુ રાખો લા. ઓકે, સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio. વેલકમ બેક. હા પણ ને હા, હમણાં 2 દિવસ પહેલા હું એક ડોગ લવર ને મળ્યો. આહા, ડોગ લવર. હા, એટલે એનિમલ લવર હોય ને એમાં આ લોકો વિશેષ હોય એકદમ. ડોગ લવર તો બહુ જ જુદા હોય. એમ? એમાં એક છોકરી એક ડોગ લઈને જતી હતી તો ડોગે પોટી કરી રસ્તામાં. ઓહો. મેં જોઈ ગયો એટલે મેં પેલા છોકરીને એટલું જ કીધું, ઓ બોન. હા, તો બસ્યું કૂતરું મારા ભાવ 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 કરવા માંડ્યું. મેં કીધું પેલા બેન કે છે સેટઅપ કે. અલા મેં કીધું બસે પેલું તો મને ક્યાં સેટઅપ કે છે, પણ કે તમે બોન કેમ બોલ્યા? તો મેં કહું શું કહેવાનું તમને? તો કે આ બોન એટલે કે અડકું એમ. તો કે આ અડકું સમજે છે એટલે ભસે છે એમ. હવે બોન. આપણે ગુજરાતી ના કહેવાય બોન એમ, પેલું અડકું સમજે. આવું ભસ્યું મારા પર કે તમે નિષ્ઠુર છો ને તમે આને હેરાન કરો. અલા મેં હેરાન કર્યું? પણ ડોગ લવર છે ને બહુ સેન્સિટિવ હોય કાકા. એટલે એવું નહીં, જીવદયા તો મને પણ છે યાર. એવું નહીં કે મારામાં નહીં. અડધી રાત્રે કોઈક કૂતરું રડતું હોય તો લોકો શું સમજે છે કે અપશગુન કહેવાય. કૂતરું રાત્રે રડે ને તો બધા અપશગુન માને છે, પણ કોઈ એવું નહીં વિચારતું કે કદાચ બિચારું ભૂખ્યું હશે એમ. હા, એ વાત ખરી. હા, તો અને હું કોઈ વિરોધ નહીં મને ડોગ લવર હતા, પણ એમને સમજાવો કે આ ગાય કૂતરાનું જમવાનું કાઢવું એ આપણા રિવાજમાં હતું, વર્ષોથી છે હજુ. હા, એ વાત પણ સાચી. પણ કેવું ડોગ લવરનું કંઈક અલગ જ લેવલ હોય છે લા. કેમ? જો 2 જુબાનમાં તો તને કહું ને, જો મચ્છર પણ આવે જો 2 જુબાનમાં તો. અચ્છા. હવે તારામાં જીવ દયા હોય તો તું એ મચ્છરને ઉડવા દે, જવા દે. હા. પણ અમુક એનિમલ લવર હોય ને એ તમારી પાસે શું એક્સપેક્ટ કરતા હોય ખબર છે? શું? કે તમારે એક સેફ્ટી પિન લેવાની, પોતાના શરીરમાં ખોંચવાની, પછી એમાંથી થોડું બ્લડ કાઢવાનું, એ લોહી તમારે ચમચીમાં રાખીને ઉસિકાની બાજુમાં મૂકીને સૂઈ જવાનું. જેવું પછી મચ્છર એની રીતે આવે, એની રીતે લોહી પી અને જતું રહે એમ. તું કરે આવું બધું? આ લેવલના એક્સપેક્ટેશન હોય એમને. બસ કાકા, મને પ્રોબ્લેમ નથી કે ડોગ લવર્સ કૂતરાને આટલો બધો પ્રેમ કરે. એ તો કૂતરાને માણસ જ માને છે. હા, બરાબર છે. પણ પછી એના સિવાય બાકી બધાને કૂતરા ગણે એ ખોટું. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio. વેલકમ બેક. કેવું પછી ગુલાબનો ઓર્ડર આપવાનો છે કે નહીં? હે ના મસ્તી કર. જા મૂક હવે. આ ચાલુ થઈ ગયું. હા બોલ. શું ગુલાબનો ઓર્ડર? અરે ભાઈબંધનો ફોન હતો આજે, મને બોલા આજે એને પેલું 2 જણનું એ છે, એને એના વાઈફનું પેલું આઝાદીનું પુણ્યતિથિ. આઝાદીની પુણ્યતિથિ એટલે? પેલું હું કે મેરેજ એનિવર્સરી. આઝાદીની પુણ્યતિથિ કહો છો? એટલે એકદમ ઘડીક મસ્તીલા. આ પેલું ગુલાબનો હું તમે કીધું ગુલાબનો ઓર્ડર આપવાનો છે એટલે? અરે એ તો ચીડવતો હતો. કિસ્સો એવો છે કે એ છે ને એ ત્યાં દહેજમાં નોકરી કરતો હતો, હા, અને અહીંયા વાઈફ એની અહીંયા બરોડા. અચ્છા. તો કંઈક વચ્ચે એની કોઈક એનિવર્સરી વખતે આવી નતો શક્યો, તો એણે કેવું કર્યું, પેલી વાઈફને ખરાબ ના લાગે ને એટલે એણે એક ચિઠ્ઠી લખી. હા. અને ચિઠ્ઠીમાં એવું લખ્યું કે તું જેટલા વર્ષની છે, એકચ્યુઅલી એની વાઈફ 30 વર્ષની, હા, કે તું જેટલા વર્ષની છે એ બધું છોડ, પણ મારી નજરમાં તું જેટલા વર્ષની છે એટલા ગુલાબ હું તને મોકલું છું. હા, ક્યાં વાત હે. અને એણે 20 ગુલાબનો ઓર્ડર આપ્યો. બરાબર. હવે ગુલાબ વાળાની ત્યાં સ્કીમ ચાલતી હતી, 1 પર 1 ફ્રી. તો પેલા 40 મોકલી આપ્યા અને સાથે આ ચિઠ્ઠી વાંચી મારી નજરમાં. અરે જે પેલી બગડી છે કે હું 40 ની લાગુ છું તને એમ. એટલે આ કિસ્સો એને અમે દર વખતે યાદ કરે, બહુ ચીડાય કે યાર રહેવા દો એમ કે. અને એને કેવી ટેવ છે ખબર છે? હા.
એ એની વાઈફને મેડમ કહે છે, મેડમ. અચ્છા. એ તારી હાથે રજૂઆત કરે ને તો એવું કે તમારી મેડમ આવી, તમારી મેડમ તેવી, મેડમ આવું કરે, મેડમ અલા ત્યાં લગ્ન કર્યા છે કે એડમિશન લીધું છે? પાછો ખુશ થઈ જાય મને કે તમારી મેડમ એના પિયર જાય ને એટલે આપણા માટે શૂટનું આખું પીસ આવી જાય ને ટી શર્ટ ને જીન્સ ને બધું લેતી આવે એમ કે. હા. અલા ભાઈ તને હજી અનુભવ નથી, આ તારા જ પૈસે શોપિંગ કરે અને પછી તમને આપીને એવું કે જો આ મારી ભાભીએ આપ્યું, જો આ મારા ભાઈએ આપ્યું, એવું બધું કરતા હોય આ લોકો. એવું હોય? અરે હજુ તું અનુભવ કર. સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. ભાઈ બહુ મજા આવે છે કાકા સાથે વાત કરીને, પણ એક બહુ સરસ તમને હું પાછો એક સવાલ પૂછું છું કાકા. હું લા સૌથી વધારે તમને જીવનમાં આગળ વધવાની પ્રેરણા કોણે આપી? મને પ્રેરણા કોણે આપી એમ? હા. કોઈને મેં પ્રેરણા જાતે જ લીધી છે ભાઈ. એવું નહીં, કોઈક તો હશે ને આમ એવું આમ તમને એવું કીધું હોય કે ચલો આગળ વધો એમ? કોઈ નહીં લા, બહુ તો એકવાર ખાલી બસના કંડક્ટરે એવું કીધેલું આગે બઢીએ, બાકી કોઈ કશું. આ કેવું જાતે જ બધું કરવું પડે બકા. અચ્છા. અને જાતે જ કરવું જોઈએ. બરાબર છે. જ્યારે ચાલતા નતું આવડતું ત્યારે કોઈ આપણને પડવા નતા દેતા, અને જ્યારે ચાલતા શીખી ગયા તો લોકો પાડવા આવે છે. હા લાયા બહુ સાચી વાત છે પણ કાકા. કશું નહીં લા, સેલ્ફી વગર હસતા શીખી જવાનું, વાહ. કામ કરવાનું, મસ્ત રહેવાનું અને ડુંગળી જેવા થઈ જવાનું બકા. શું ડુંગળી કાંદો? હા કાંદા હોય, ડુંગળી જેવા જ રહેવાનું. એટલે કોક આપણા છોતરા કાઢે ને તો એની આંખમાં આંસુ આવવા જોઈએ, સમજો? પરફેક્ટ. સ્ટેડિયમ વિથ રેડિયો સિટી 91.1. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો, સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો.